તાણા જિલ્લા પંચાયત બેઠક પર જંગ જામ્યો કોંગ્રેસના ઉમેદવાર પૂરણસિંહ વાઘેલાના સમર્થનમાં સભાઓનો ધમધમાટ। બનાસકાંઠાના ઓગળ તાલુકાની તાણા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી છે। ત્યારે આ બેઠક જાળવી રાખવા માટે કોંગ્રેસ દ્વારા રાત્રિના સમયે સિયાઉણ અને ટેબી જેવા ગામોમાં ઝંઝાવતી મિટિંગો યોજી મતદારોને રીઝવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ તરફથી પૂર્વ જિલ્લા પ્રમુખ અને વર્તમાન પ્રમુખ પૂરણસિંહ વાઘેલા બલગામ મેદાનમાં છે, જેમના સામે ભાજપના તેજાભાઈ દેસાઈ વડા ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ વદનસિંહ વાઘેલાની હાજરીમાં વિવિધ ગામોમાં સભા યોજાઈ, જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું કે અમે ખોટા વચનો આપતા નથી, લોકોના કામ અમારા માટે સર્વોપરી છે। આ સભાઓ દરમિયાન ઉમેદવાર પૂરણસિંહ વાઘેલાએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે મેં ગત ટર્મમાં નર્મદાના નીર, વીજળી અને રસ્તા જેવા પાયાના પ્રશ્ન માટે લડત આપી કામો કર્યા છે અને કરતો રહીશ અને તમામ સમાજનો મને સાથ મળી રહ્યો છે અને લોકો ફરીથી મને વિજેતા બનાવશે તેવી આશા વ્યક્ત કરી। ત્યારે આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। નજીકમાં આવી રહી છે તે એના અનુસંધાનની મિટિંગ યોજી અમે ટોટાના ગામે બપોરે, તેમાં પણ અમારે મોટી પ્રમાણમાં લોકો ત્યાં હાજર રહ્યા અને લોકોમાં જન સમર્થન એવું મળી રહ્યું છે કે અમારી તાણા જિલ્લા પંચાયત 100% લોકોના આશીર્વાદ અમે જીતી રહ્યા છીએ। એવું આજે મેં મિટિંગ ઉણ ગામે પણ કરી, અહીંયા પણ જન સમર્થન મળ્યું। લોકો સામેથી કહી રહ્યા છે કે આ વખતે તો અમારે તાલુકાની જિલ્લા પંચાયત કોંગ્રેસને બનાવી છે, કારણ કે લોકોમાં લાગણી અને પ્રેમ દેખાઈ રહ્યો છે। તમે 28 તારીખનું પરિણામ જોઈએ તો અબીલ ગુલાલ ઉડશે તો કોંગ્રેસ પાર્ટીના તાલુકા જિલ્લા પંચાયતનો દાવા સાથે હું કહી રહ્યો છું। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।